નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ યુવા અને ડાયનેમિક નેતા હર્ષ સંઘવી વિશે, જેમનું નામ આજે ગુજરાતની રાજનીતિમાં સૌથી વધુ ચર્ચામાં રહે છે. તો ચાલો મિત્રો જાણીએ તેમની પ્રેરણાદાયી જીવનકથા વિશે. તો મિત્રો, હર્ષ સંઘવીનો જન્મ 1985માં સુરત શહેરમાં થયો હતો. બાલ્ય અવસ્થાથી તેઓ ખૂબ જ ઉત્સાહી, પ્રવૃત્તિપ્રિય અને સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હતા. સ્કૂલ સમયથી જ લીડરશિપ ક્વોલિટી તેમની અંદર દેખાઈ આવતી હતી. કોલેજમાં પહોંચ્યા બાદ તેમણે વિવિધ સામાજિક અને યુવા સંગઠનોમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું. રાજકારણમાં તેમનો પ્રવેશ સામાન્ય ન હતો. તેઓ ખૂબ જ નાની ઉંમરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને સતત જમીન સ્તર પર કામ કરતા રહ્યા. સમાજના યુવાનો માટે તેમના કામ અને વિચારોને કારણે તેઓ ઝડપથી લોકપ્રિય બનતા ગયા. વર્ષો સુધી મહેનત અને જનસેવાના જુસ્સાથી હર્ષ સંઘવીનું નામ સુરતમાં યુવાનોના ચોક્કસ નેતા તરીકે ઉછળ્યું અને ત્યારથી તેમની રાજકીય સફળ મજબૂત બનતી ગઈ. 2012માં તેઓ પ્રથમ વખત સુરતના માજુરા મત વિસ્તારથી વિધાનસભ્ય એટલે કે MLA તરીકે ચૂંટાયા. યુવાન ઉંમરે મળેલી સફળતાએ સૌનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ 2017 અને 2022માં બંને ચૂંટણીમાં તેઓ વિશાળ મતોથી જીત્યા, જે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. ગુજરાત સરકારમાં હર્ષ સંઘવીને મકાન, રમતગમત, યુવા અને નાગરિક સુરક્ષા રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક સુધારો, ડ્રગ્સ સામેની કાર્યવાહી અને યુવા વિકાસ જેવા ક્ષેત્રોમાં તેઓને નોંધપાત્ર કામ કર્યું છે. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે રમતગમત કાર્યક્રમો, યુથ ફેસ્ટિવલ અને વિવિધ તાલીમ યોજનાઓ લાવી, જેનાથી તેઓ યુવા મંત્રીઓમાં સૌથી લોકપ્રિય બન્યા. હર્ષ સંઘવી તેમના સ્પષ્ટ વક્તવ્ય, તત્વિક નિર્ણય શક્તિ અને પ્રેક્ટિકલ અભિગમ માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર તેમની મજબૂત હાજરી છે અને લોકોના પ્રશ્નોનું ઝડપી સમાધાન કરવા માટે તેઓ એક્શનમેન તરીકે ઓળખાય છે. સમાજ માટેની નિષ્ઠા, યુવાનો માટેનો જુસ્સો અને દેશ માટેનું સમર્પણ હર્ષ સંઘવીને આજની પેઢીના પ્રેરણા સ્ત્રોત બનાવે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું હર્ષ સંઘવી વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.